ચાલો 15/x બરાબર 18/24 હોય તો એક્સની કિંમત કેટલી? તો જ્યારે બે પદો એને બરાબર હોય તો સૌથી પહેલાં ચોકડી ગુણાકાર કરાય. ચોકડી ગુણાકાર એટલે શું? તો કે 15 × 24 બરાબર 18 × x. એક્સની કિંમત શોધવાની. કોણ નડે? 18 અને એક્સની સંબંધીનો એક ગુણાકાર, તો સામે જાય એટલે ભાગાકારમાં. બરાબર એક્સ 18 અને 15 આવતા કર્યો 3 એકાનો, 3 × 5 = 15, 3 × 6 = 18, 6 અને 24 તો 6 એકાનો, 6 × 24. આમ એક્સ બરાબર 6, 5 અને 4નો ગુણાકાર 5 × 20 એટલે કે એક્સની કિંમત 20 એટલે કે આપણો જવાબ બી સાચો છે. ચાલો નંબર 2, 5/0 વત્તા 4/0 વત્તા 3/2 ની કિંમત કેટલી? તો કોઈ પણની 0 ઘાત એટલે હંમેશા કિંમત 1 કહેવાય. 1000ની 0 ઘાત હોય તો પણ એની કિંમત 1 જ કહેવાય. તો 5/0 એટલે 1 વત્તા 4/0 એટલે 1 અને 3નો વર્ગ એટલે આપણને ખબર છે 3નો વર્ગ 3 તેરી 9. આ બધાનો સરવાળો કરો તો 9, 9 ને 10, 10 ને 11 એટલે કે આપણો જવાબ સી સાચો છે. ચાલો નંબર 3, 81%નું વર્ગમૂળ કેટલા ટકા થાય? સૌથી પહેલાં જે ટકા હોય હંમેશા તો એને 100 વડે દૂર કરો તો 81%ના ટકા 100, વર્ગમૂળની નિશાની કરો. પછી આપણે બંને સંખ્યાનું વર્ગમૂળ કાઢવું પડે તો 81નું વર્ગમૂળ 9, 100નું 9/10, 100નું વર્ગમૂળ 10. આમ જોઈએ અને હવે આને ટકામાં ફેરવો હોય તો કોઈ પણ સંખ્યાને ટકામાં ફેરવવા હોય તો હંમેશા 100 વડે ગુણવા પડે. મીંડું જીવ ને મીંડું જીવ. 9 × 10 એટલે 10×9 90%, એટલે કે આપણો જવાબ સી સાચો છે. ચાલો એકવાર સમજાઈ જાય બીજી વાર. 81%નું વર્ગમૂળ કેટલા ટકા થાય? તો કોઈ પણને ટકામાં ફેરવવા હોય તો હંમેશા છેદમાં 100 આવે. અને આ કીધું કે વર્ગમૂળ, તો વર્ગમૂળની નિશાની આપણે સંખ્યાને વર્ગમૂળ 81/100 વર્ગમૂળ નિશાની કરવાની. પછી બંને સંખ્યાના વર્ગમૂળ કાઢવાના. 81નું વર્ગમૂળ 9, 100નું વર્ગમૂળ 10. તો કે આને આપણે ટકામાં ફેરવવા હોય તો હંમેશા કેટલા વડે ગુણવા પડે? 100 વડે. તો 9/10 × 100 મીંડું ઉડાડી દીધું આપણે. 10 × 9 તો 10×9 = 90%, એટલે કે આપણો જવાબ સી સાચો છે. ચાલો નંબર 4, સમાંતર શ્રેણી 7, 13, 19નું 20મું પદ કેટલું થાય? તો સૌથી પહેલાં આપણને પ્રથમ પદ એટલે કે 7, એની કિંમત એની સંજ્ઞા છે 7. પછી આપણને ડી જોઈએ. ડી એટલે તફાવત. તો કે ડી એટલે પહેલા પદ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે તફાવત કહેવાય. તો 13માંથી 7 જાય એટલે 6. હવે આપણે 20મું પદ શોધવું હોય તો 20મું પદ શોધવા માટેનું સૂત્ર છે એ 20 બરાબર 1 + જેટલાનું પદ શોધવાનું હોય એમાંથી આપણે 1 બાદ કરીએ એટલા ડી મૂકવાના. તો કે 20મું પદ તો કે આપણે 1 ડી બાદ કરો 19 અને અહીંયા મૂકવાનું ગુણ્યા ડી. તો સૂત્ર પ્રમાણે કિંમત જોઈએ તો એ એટલે 7 પ્લસના પ્લસ 19ના 19 અને ડી આપણો કેટલો હોય તો કે 6. આગળ જોઈએ તો 7ના 7, 19, 6, 114. 114માં 7 નાખો તો 121. તો કે આમાં એક પણ જવાબ આપ્યો નથી.